નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેફ્રોનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 7 સેકન્ડ સેમેસ્ટર ઇંગ્લિશ ચેપ્ટર નંબર 5 મી 2. એક્ટિવિટી 1 છે કે પ્લે ધ ફિક્સ્ડ આન્સર ગેમ એન્ડ વેર ઇઝ માય આન્સર ગેમ. ધ ટીચર વિલ હેલ્પ યુ. હવે મી એન્ડ માય ફેમિલી એટલે કે હું અને મારો પરિવાર. એક્ટિવિટી 2 લિસન એન્ડ રીડ કે સાંભળો અને વાંચો. કે આઈ એમ શ્યોર યુ નો મેની થિંગ્સ અબાઉટ આન્ટ્સ. કે આઈ એમ શ્યોર કે મને ખબર છે કે યુ નો તમે જાણો છો, મેની થિંગ્સ અબાઉટ આન્ટ્સ એટલે કે કીડી વિશેની ઘણી બધી વાતો તમે છે એ જાણો છો. લેટ્સ નો મોર અબાઉટ ધીસ ટાઇની હાર્ડવર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રીચર. તો કે ચાલો હવે કંઈક વધારે જાણીએ એના વિશે કે ધીસ ટાઇની કે ખૂબ જ નાનું, હાર્ડવર્કિંગ કે ખૂબ જ મહેનતું, એન્ડ ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિશાળી, ક્રીચર એટલે કે પ્રાણી વિશે. કે લુક એટ ધ પિક્ચર કે આપેલું ચિત્રને જુઓ. વોટ આર ધ આન્ટ્સ ડુઈંગ કે કીડીઓ શું કરી રહી છે. તો કે ધે આર ટોકિંગ કે તેઓ વાતો કરી રહી છે. ડુ ધે ટોક શું તે વાતો કરી રહી છે. યસ. હાઉ કેન ધે ટોક કે તે કેવી રીતે વાતો કરે છે. ધે ટચ ધેર ફિલર્સ ઓર એન્ટેનાઝ એન્ડ પાસ મેસેજીસ કે તે કઈ રીતે વાતો કરે છે. તો કે ધે ટચ ધેર ફિલર્સ. ફિલર્સ એટલે કે જો આગળ ઓલા જે એને વાળ જ નાના નાના છે તેને ફિલર્સ કહેવામાં આવે. તો કે તે એના એકબીજાના ફિલર્સ છે ઓર એન્ટેનાસ કે એ બંને અડાડી અને એકબીજાનો મેસેજ છે એ પાસ કે સંદેશો એકબીજાને આપે છે એટલે કે વાત કરે છે. વોચ અ રો ઓફ આન્ટ્સ અને આ એક કીડીઓની રો એટલે કે હરોળ જુઓ. ઇચ આન્ટ ટચિસ ધેર આન્ટ્સ વિથ ફિલર્સ કે એક કીડી છે એ બીજી કીડીને પોતાના ફિલર્સ વડે છે એ ટચ કરે છે. We always see the ants but we don't pay attention to them. કે આપણે હંમેશા એ કે કીડીઓને જોતા હોઈએ છીએ પણ ક્યારેય આપણે આવું પે અટેન્શન કે આના વિશે આપણે જોયું નથી. વેર ડુ ધે લીવ કે તેઓ ક્યાં રહે છે. ઇન કમ્ફર્ટેબલ હોમ્સ, નેસ્ટ ઓર ant hill કે ઇન કમ્ફર્ટેબલ હોમ્સ કે એનું જે ઘર છે એ કમ્ફર્ટેબલ એટલે કે ખૂબ જ સારું એવું ઘર હોય છે. નેટ્સ ઓર આન્ટ હિલ કે માળાઓ અને આન્ટ હિલમાં. ઇચ આન્ટ હિલ હેઝ મેની રૂમ્સ એન્ડ પેસેજીસ કે ઇચ આન્ટ હિલ હેઝ મેની રૂમ્સ એન્ડ પેસેજીસ કે જે આન્ટ હિલ એટલે શું તો કે કીડીનું દર જેને કહી શકાય એ. તો કે ઇચ આન્ટ હિલ હેઝ મેની રૂમ્સ કે એ કીડીના દરની અંદર હેઝ મેની રૂમ્સ કે ઘણા બધા રૂમ હોય છે. એન્ડ પેસેજીસ એટલે કે ઘણા બધા રૂમ અને રસ્તાઓ હોય છે. અધર રૂમ્સ આર નર્સરીઝ ફોર ધ યંગ વન્સ કે અધર રૂમ્સ આર નર્સરીઝ કે બીજા રૂમ છે એ નાના બાળકો માટેના હોય છે. ફોર ધ યંગ વન્સ કે એમાંથી એક રૂમ એવો હોય છે કે જે નાના બાળકોના ઉછેર માટેનો હોય છે. વર્કર્સ હેવ ધેર રિઝર્વડ ક્વાર્ટર્સ કે વર્કર કે જે લોકો કામદારો હોય છે એ બધા માટે છે કે બેરેકમાં જે કીધું કે રૂમ હોય છે એમાંથી એના માટે છે એ અનામત રાખેલું હોય છે. રિઝર્વ એટલે કે બુક કરેલા ક્વાર્ટર હોય છે. ધ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ધ ફૂડ ઇન ટુ ધ આન્ટ હિલ કે વર્કર એટલે કે જે કામદારો હોય છે એ બધા શું કરે છે તો કે વર્કર્સ સર્ચ એન્ડ ફેચ એટલે કે પહેલાં સર્ચ એટલે શોધવું અને ફેચ એટલે લઈ આવવું. ધ ફૂડ ઇન ધ આન્ટ હિલ એટલે કે વર્કરો કામદારો હોય છે એ કે ખોરાકની શોધ કરવા જાય છે અને ખોરાકને આન્ટ હિલ એટલે કે કીડીના દર સુધી અંદર લઈ આવે છે. સમ રૂમ્સ આર સ્ટોર હાઉસીસ ફોર ફૂડ કે કેટલાક રૂમ છે એ શેના હાટું હોય છે. સ્ટોર હાઉસ એટલે કે સંગ્રહ કરવાનું સ્થળ. ફોર ધ ફૂડ કે એમાં છે કે અનાજનો સંગ્રહ કરતા હોય છે. સોલ્જર હેવ સેપરેટ બેરેક્સ કે સૈનિકો હોય છે એના માટે અલગથી જ કે રહેવાની લાંબુ મકાન હોય છે. સોલ્જર્સ ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર ધ ફૂડ
એટલે કે સૈનિકો જે હોય છે તે ક્યારેય કે બારે ખોરાકની શોધમાં જતા નથી. વર્કર્સ, સોલ્જર્સ ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ યંગ વન્સ. ધ ગ્રબ્સ એટલે કે જે વર્કર્સ એટલે કે કામદારો છે, સોલ્જર છે કે સૈનિકો છે, અને ક્લીનર્સ એટલે કે સાફ સફાઈ કરનારા છે, એ લોકો ડુ નોટ હાર્મ યંગ વન્સ ધ ગ્રબ્સ એટલે કે જે કીડીનું નાનું બચ્ચું છે કે એ તેને ક્યારેય છે એ હાર્મ એટલે કે ઈજા પહોંચાડતા નથી. ધે નેવર ફાઇટ વિથ અધર મેમ્બર્સ ઓર ધ ગ્રુપ કે તેઓ ક્યારેય અંદરો પણ ગ્રુપમાં છે એ કે સભ્યો છે એ અંદરો પણ ક્યારેય બાજતા નથી કે લડાઈ કરતા નથી. સો આન્ટ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ કે એટલા માટે કે કીડીનું જે જીવન છે એ વેરી પીસફુલ એટલે કે ખૂબ જ શાંતિપૂર્વકવાળું છે. જો અહીંયા તમને ચિત્ર આપેલું છે, હવે ચિત્રમાં શું કહે છે તો કે જો ચિત્રમાં જે અત્યાર સુધી આપણે વર્ણન કર્યું હોય કે ભાઈ જો આ બધા છે એ વર્કર્સ છે, જો આ બધા છે એ વર્કર્સો છે, કામદાર છે, એ શું કરે છે તો કે બહારથી ખોરાકની શોધ કરે છે અને લઈ આવે છે. હવે આ છે આનું આખું આંટ હિલ છે. જુઓ આ શું છે, એનું આખું આંટ હિલ છે. આંટ હિલ એટલે શું કીધું તું? કીડીનું દર કે રાફડો જેને કહી શકાય, બરાબર. તો આ આખું એનું આંટ હિલ છે. આપણને એનું વર્ણન એ આપેલું છે કે હવે એમાં તો કે જો આ બધા સોલ્જરો છે, સોલ્જરો નહીં, વર્કર્સો, કામદારો છે કે જેનું કામ શું છે તો કે દરની બહાર જઈને ખોરાક શોધવાનું અને ખોરાકને છે એ દર સુધી લઈ આવવાનું, આંટ હિલ સુધી લઈ આવવાનું કામ છે એ વર્કર્સોનું હોય છે. પછી તો કે અહીંયા જો આ કોઠાર આપેલો છે કે જેમાં છે એ ખોરાકનો સંગ્રહ કરે છે. અહીંયા અને બાજુમાં પણ જુઓ આ પણ શું છે? કોઠાર છે કે જેમાં એ સંગ્રહ કરે છે. પછી તો કે આ સૈનિકો છે, સોલ્જર, કે આ એની બેરેક છે બધી. જુઓ બેરેક એટલે તો કે રહેઠાણ કે જે સેપરેટ બેરેક હોય છે તે, એટલે કે એ બધી બેરેકો છે કે જેમાં બધા કીડીઓને રહે છે. આ કોઠાર છે, આ બધી બેરેકો રહેવાના મકાન છે. કે ધ ક્વીન આન્ટ લીવ્સ ફોર અબાઉટ 15 years કે કીડીની જે રાણી હોય છે, ક્વીન કે રાણી કીડી જે હોય છે તે લગભગ 15 years સુધી છે એ રહે છે કે જીવે છે. ઇટ લેઝ એગ્સ, લેઝ એટલે ઈંડા મૂકવા, કે તે કે ઈંડા મૂકે છે. એગ્સ આર હેચડ એન્ડ ગ્રબ્સ કમ આઉટ કે એ ઈંડાઓને છે એ સેવે છે અને ગ્રબ્સ કમ આઉટ એટલે કે બચ્ચાઓ છે કે એનું ગ્રબ્સ કમ આઉટ એટલે કે પછી એમાંથી છે એ કે બચ્ચાઓ બહાર આવે છે. સોલ્જર ગાર્ડ ધેમ કે જે સોલ્જરો કીધા હતા કે બેરેકમાં સેપરેટ બ્રેકેટમાં સોલ્જરો રહે છે, તો એ શું કરે છે તો કે ગાર્ડ ધેમ એટલે કે જે ઈંડા હોય છે તે ઈંડાનું સેવેલા ઈંડાઓનું રક્ષણ છે એ કોણ કરે છે તો કે સોલ્જર કે સૈનિકો હતા એ એનું રક્ષણ કરે છે. વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ કે વર્કરો હતા, કામદારો, એ એને ફીડ એટલે કે ખવડાવે છે, એન્ડ ક્લીન ધેમ અને તેની સાફ સફાઈ રાખે છે. ધે સો કેરી ધેમ ટુ એક્સરસાઇઝ એન્ડ સનશાઇન કે તેઓ છે એ શું કરવા તો કે કસરત કરવા માટે તડકામાં છે એને બારે લઈ જાય છે. કોણ તો કે વર્કર્સો. સમ અધર ક્રીચર્સ લીવ ઇન ધ આન્ટ હિલ કે કેટલાક બીજા પ્રાણીઓ પણ છે ઇન ધ આન્ટ હિલ એટલે કે કીડીના દરમાં રહે છે. ધે આર બીટલ્સ, સ્મોલર આન્ટ્સ એન્ડ ગ્રીન ફ્લાય કે એ કોણ બીજા રહે છે તો કે બીટલ એટલે કે ભમરાઓ, સ્મોલર આન્ટ્સ નાની કીડીઓ, એન્ડ ગ્રીન ફ્લાય એટલે કે પતંગિયાઓ. વાય ડુ આન્ટ્સ કીપ ધીસ ક્રીચર ઇન ધેર હોમ કે શા માટે કે આ કીડી છે એ આ બીજા પ્રાણીઓને પોતાના ઘરમાં રહેવા દે છે. ફોર મેની રીઝન કે તેના ઘણા બધા કારણો છે. સમ ફોર પ્લેઝન્ટ સ્મેલ કે એના પાછળ છે એ કે ઘણું બધું સુખ રહેલું છે
કે ઘણા બધી કે સુખાકારી કે આનંદકારક છે એ રહેલું છે. સમ આર જસ્ટ પેટ્સ એન્ડ આર પ્લેઇંગ લાઇક અવર કેટ્સ એન્ડ ડોગ. કે એની અંદર પણ છે કે સમ આર જસ્ટ પેટ કે કેટલાક જે પાળેલા પ્રાણીઓ હોય છે એ પણ સાથે રમે છે. લાઈક જેવી રીતે કે અવર કેટ્સ એન્ડ ડોગ્સ કે આપણું બિલાડી અને કૂતરો જેમ પાળેલા હોય ને ભેગા રમે એ જ રીતે એની દરની અંદર પણ આ બધા રહેતા હોય છે. અધર ગિવ્સ સ્વીટ જ્યુસ કે એમાંથી ઘણા છે એ મીઠો રસ આપે છે. ધ ગ્રીન ફ્લાય ઇઝ આન્ટ્સ કાઉ કે ગ્રીન ફ્લાય છે એ કીડીઓની ગાય છે. ધ આન્ટ્સ ટ્રેન ઇટ ટુ ગીવ હની ડ્યુ લાઇક મિલ્ક કે એ જે આંટ કીડીઓને છે એ શું આપે છે? હની ડ્યુ એટલે કે દૂધ જેવું પ્રવાહી આપે છે. ધે મિલ્ક ઇટ જસ્ટ વી મિલ્ક ધ કાઉ કે એ દૂધ એવું હોય છે કે જેવું કે આપણી ગાયનું દૂધ આપણે પીતા હોઈએ છીએ તેવું. ચાલો હવે એક્ટિવિટી 2માં સી છે કે ફિલ ધ બ્લેન્ક્સ કે ખાલી જગ્યાઓ પૂરો. એન આન્ટ્સ યુઝિસ ઇટ્સ ખાલી જગ્યા ટુ ધ ટોક ટુ અધર આન્ટ કે કીડીઓ એકબીજા વચ્ચે વાતચીત કરવા શેનો ઉપયોગ કરે છે? તો કે ફિલર્સ. Each ant touches all other coming from the opposite direction by their feelers. The ants live in કે કીડીઓ ક્યાં રહે છે? તો કે lives in ant hill. ખાલી જગ્યા સ્પેન્ડ મોસ્ટ ઓફ ધ ટાઈમ સર્ચિંગ ફોર ફૂડ કે એવું કોણ છે કે જેનો મોટા ભાગનો સમય છે એ ખોરાકની શોધમાં કાઢે છે? તો એ હતા વર્કરો. વર્કર્સ સ્પેન્ડ મોસ્ટ ઓફ ધ ટાઈમ સર્ચિંગ ફોર ફૂડ કે કામદારો હતા એ પોતાનો મોટા ભાગનો સમય છે એ ખોરાકની શોધમાં કાઢતા હતા. ખાલી જગ્યા લેઇઝ એગ ઈંડાઓને કોણ સેવે છે? તો કે ક્વીન આન્ટ કે રાણી જે કીડી હતી એ કે ઈંડાઓને સેવે છે. સોલ્જર હેવ સેપરેટ ખાલી જગ્યા કે સૈનિકોને સેપરેટ કે શું આપેલી હોય છે? તો કે બેરેક્સ. ધ આન્ટ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ શાંતિપૂર્વકની હોય છે. ખાલી જગ્યા ઇઝ ધ આન્ટ્સ કાઉ કીડીઓની ગાય કોને કહેવામાં આવે છે? તો કે ગ્રીન ફ્લાય. ધ આન્ટ્સ ટ્રેન ધ ગ્રીન ફ્લાય ટુ ગીવ હની ડ્યુ. ધ આન્ટ્સ કીપ સમ ક્રીચર જસ્ટ ફોર પેટ્સ ઓર પ્લેઝન્ટ સ્મેલ. હવે છે ડી ટીક રાઇટ કરેક્ટ ઓપ્શન. ફર્સ્ટ છે કે હાઉ ડુ આન્ટ્સ ટોક કે કીડીઓ વાતો કઈ રીતે કરે છે? ટચિંગ ધેર એન્ટેનાન્સ, યુઝિંગ ધેર માઉથ એઝ વી ટોક કે ટચિંગ ધેર એન્ટેનાન્સ કે તેના એન્ટેનાઓસને ટચ કરીને, યુઝિંગ ધેર માઉથ કે તેનો મોઢાનો ઉપયોગ કરીને, કે એઝ વી ટોક કે જેમ આપણે જેમ વાત કરીએ છીએ તેમ. તો એમાં આવશે ફર્સ્ટ કે ટચિંગ ધેર એન્ટેનાસ. સેકન્ડ છે કે વાય ડુ ધ આન્ટ્સ ટચ ઇચ અધર વિથ ધેર એન્ટેનાસ કે શા માટે કીડીઓ છે એકબીજાના બીજીને એન્ટેના છે એને ટચ કરે છે? ટુ ફાઇટ, ટુ ટોક કે ટુ મેક ધેમ રન અવે કે બાજવા માટે, વાત કરવા માટે, કે મેક ધેમ રન અવે કે બહાર જવા માટે? તો કે બી આવશે ટુ ટોક કે વાત કરવા છે એ એન્ટેના એકબીજાને અડાડે છે. ત્રીજું છે સમ રૂમ્સ આર નર્સરીઝ ફોર ખાલી જગ્યા કે કેટલાક રૂમ છે એ નર્સરીઝ માટે શેના માટે? તો કે સોલ્જર, વર્કર્સ કે યંગ વન્સ? તો કે એમાં આવશે યંગ વન્સ. ચોથું છે હુ કલેક્ટ્સ ધ ફૂડ કે ખોરાક એકઠો કોણ કરે છે? ધ ક્વીન આન્ટ, સોલ્જર આન્ટ્સ કે વર્કર આન્ટ્સ? તો કે વર્કર આન્ટ્સ. પાંચમું છે હુ લીવ્સ ઇન ધ આન્ટ્સ હોમ કે કીડીના ઘરમાં કોણ રહે છે? બટરફ્લાય, હાઉસ ફ્લાય કે ગ્રીન ફ્લાય? તો કે એમાં આવશે સી ગ્રીન ફ્લાય. હવે છે ઈ આન્સર ધ ક્વેશ્ચન. વેર ડુ ધ સોલ્જર્સ લીવ સૈનિકો ક્યાં રહેતા હતા? તો કે ધ સોલ્જર્સ લીવ્સ ઇન હિઝ સેપરેટ બેરેક્સ પોતાના પર્સનલ જે બેરેકમાં રહેતા હતા. હુ ગાર્ડ્સ ધ ગ્રબ્સ
કે નાના બચ્ચાઓને કોણ ગાર્ડ કરે છે? તો કે વર્કર્સ ગાર્ડ્સ ધ ગ્રબ્સ. વાય ડુ આન્ટ્સ કીપ અધર ક્રીચર્સ ઇન ધેર હાઉસ કે હોમ? કે શા માટે છે કે બીજા પ્રાણીઓને કીડી છે એ પોતાના દરમાં રાખે છે? તો કે બીકોઝ ઇઝ પ્લેઝન્ટ સ્મેલ એન્ડ મેની યુઝફુલ ઇટ, કે તે ઘણા બધા ઉપયોગી થાય છે એના માટે તે તેના ઘરમાં રાખે છે. હાઉ લોંગ ડઝ ધ ક્વીન આન્ટ લીવ? તો કે 15 years ધ ક્વીન આન્ટ લીવ. આર ધેર પેટ્સ ઇન ધ આન્ટ હિલ? તો કે યસ ધેર આર પેટ્સ ઇન ધ આન્ટ હિલ. એક્ટિવિટી 3 છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. સ્વપ્નિલ સેઝ ખાલી જગ્યા ડઝ યોર ગ્રાન્ડમા લીવ? કે તારા દાદી ક્યાં રહે છે? તો ક્યાં આવે તો શું આવશે? તો કે વેર. તો એટલા માટે તો કે વેર ડઝ યોર ગ્રાન્ડમા લીવ? તો જય સેઝ સી લીવ્સ ઇન હિંમતનગર. સ્વપ્નિલ સેઝ ખાલી જગ્યા ટેક્સ કેર ઓફ હર, કે સાર સંભાળ કોણ રાખે છે? તો કોણ આવે તો શું આવશે? વુ. તો કે વુ ટેક્સ કેર ઓફ હર. તો કે જય સેઝ માય મમ્મી. બાય ધ વે ડુ યુ વોચ ટીવી? સ્વપ્નિલ સેઝ યસ, કે શું તું ટીવી જોવે છે? તો સ્વપ્નિલ કહે છે યસ. જય સેઝ ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક. તો કે ક્યારે? તો કે વેન. ક્યારે જોશ? તો સ્વપ્નિલ સેઝ 8 PM એવરી ડે, દરરોજ 8 વાગ્યે. જય સેઝ ખાલી જગ્યા ટાઈમ વોટ ટાઈમ? તો સ્વપ્નિલ સેઝ ઇટ ઇઝ 10:10 AM. જય સેઝ લેટ્સ મૂવ ફોર સ્કૂલ. તો કે ચાલો હવે સ્કૂલ માટે જઈએ.